લાસ્ટ ક્વેશ્ચન હતો કે દાદા ભગવાન સંસારી હતા, હી વોઝ મેરીડ અને એમને બાળકો પણ થયેલા. તો એ જે બ્રહ્મચર્યના માર્ગે ના ગયા એ સંસારને બતાવવા માટે કે સંસારી થઈને પણ આત્માની અનુભૂતિ થઈ શકે છે, એટલે એનું રીઝન શું હશે? એ તો એમનું રીઝન તો હવે બન્યા પછી એમણે એક જગ્યાએ ઉલ્લેખ કરેલો છે કે અમારી બુદ્ધિનો આશયમાં અમે 95% ધર્મ લઈને આવેલા, કેમ કરીને જગતનું કલ્યાણ થાય, આત્મજ્ઞાન પામવું છે, જગતને આત્મજ્ઞાન પહોંચાડવું છે. તો લોકોએ પૂછ્યું 5% શું લઈને આવેલા? બીજું 95% બોલ્યા ને, એટલે પ્રશ્ન ઉભો થાય ને 5%માં શું લાયેલા? તે 5%માં પછી કહે છે કે 1% સંસ્કારી માતા માગી હતી. બુદ્ધિનો આશય એટલે શું કે પોતે ગયા ભાવમાં એવી બધી ભાવના કરી કે મને આવું મળો, મને આવું મળો, મને આવું મળો. તે મળો 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 એ ભાવનામાં પોતાનું પુણ્ય વપરાય, અને જે બાબતમાં મને મળો કે ના મળો એમાં ઈચ્છા ના હોય એમાં પાપ વપરાય. કારણ મનુષ્યનું પાપ અને પુણ્યનો જથ્થો પૂર્વભાવથી લઈને આવેલો હોય છે. તે પુણ્ય જે ઈચ્છા હોય એ બધી પુણ્ય વપરાઈને પૂરી થતી હોય છે, અને જેમાં કશું ઈચ્છા નિરીચ્છા કશું પડી જ નથી હોતી એમાં પાપ વપરાઈને પૂરું થતું હોય છે. તો દાદા કહેતા કે અમે અમારું 95% પુણ્ય ધર્મ માટે વાપર્યું, 5%નું પુણ્ય શેમાં વાપર્યું? એમાં કહેતા એ સંસ્કારી માતા અમે માગેલી. તો લોકો પૂછ્યું પિતા? તો હું શું કામ માગું? માતા એના માર્ગ વાપરશે. સંસ્કારી માતા એટલે સંસ્કારી પિતા હોય જ ને એની પાછળ. એવી એમની ગણિત હતું, વાણિયાને ટપી જાય એવું. પછી કે અમે રૂપાળા પત્ની માગેલા, 1%. હા, અને અમારા ધર્મમાં અમને બાધક ના થાય એવા હોવા જોઈએ, તેવા જ મળ્યા એમને. ભોળા ભદ્રિક રૂપાળા હતા, અને ગામડાના ભદ્રિક એટલે કોઈ ડખો દખલ કરે નહીં એમના કામમાં, એવા જ મળ્યા એમને. પછી ત્રીજું ફર્સ્ટ ક્લાસ કપડા બપડા જરાક ચોખ્ખા જોઈએ, ઇસ્ત્રી વિસ્ત્રી ના હોય તો ચાલે, પણ 2 વખત સાબુ ગાલીને ચોખ્ખું કરી નાખો કે છે, ચોખ્ખા જોઈએ. 1% એમાં વાપર્યો તો. નામ કર્મ દેહ જરા આકૃતિ એવી હોવી જોઈએ લોકોને ગમે કે છે, અને 1% બધું પરચુરણમાં. બોલો આવું એમણે 5% વાપરેલા, અને 95% ધર્મમાં. હવે આપણા લોકો શું કરે છે? 95% સંસાર માટે, પછી 2-5% વધ્યું ઘટ્યો માલ ધર્મમાં. પછી કહે છે મને સત્સંગમાં આવવામાં અંતરાય કેમ પડે? પેલો ટકો વાપર્યો જ નથી ધર્મમાં, તો શું થાય? આપણે બહુ ફોડ ના પાડીએ, ભાવના કરજો. કારણ ધણી જોઈએ, છોકરા જોઈએ, ઘર જોઈએ, પૈસો જોઈએ, તબિયત સારી જોઈએ, એ જોઈએનું લિસ્ટ એટલું બધું હોય 1,500 વસ્તુનું. પછી કે સત્સંગ મળે તો સારું. તો 1,500 કુદરત તો બિચારી આપણે આધીન છે. તમને બધું પૂરું થયા પછી આમ તમારી ઈચ્છા પૂરી કરશે? એટલે આપણી ભાવના હવે સુધારી નાખવાની કે હવે શુદ્ધાત્મા અનુભવ સિવાય કાંઈ જોઈતું નથી, અખંડ સત્સંગ સાનિધ્ય સિવાય કાંઈ જોઈતું નથી, મહાવિદ્ય ક્ષેત્રે સિમંદર સાહેબ પાસે જ જવું છે. બધી ભાવના સુધારો, નવા સંસારી ભાવ બંધ કરી દો. એ તો વ્યવસ્થિતમાં જેવો તે બોલ્યો તો આખું ભાવ સુધરી જશે, અને નવી ભાવના મોક્ષ તરફની બધી હશે. પછી આવતે ભાવ નિરંતરાય પદ. સમજાયું ને?